તો ફાઇનલી આપણે હવે પાર્સલ લાવ્યા હતા, ઓનલાઈન મગાવ્યું છે ફ્લિપકાર્ટમાંથી. તો એનું અનબોક્સિંગ કરવી. હાલો, મારા ભાઈબંધની વાડીએ જાય છે આંટો મારવા. નમસ્કાર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણા આ નવા વ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો આજ તો આપણે વ્લોગ બહુ મોડો શરૂ કર્યો છે, 11:15 જેવું થઈ ગયું છે. કારણ કે આજે આપણે થોડુંક કામ હતું એટલે. તો જો અમારે વૈદેહી બેન છે તે રમે છે. અને આજે બીજી પણ એક વાત છે કે આપણે ઓનલાઈન એક પાર્સલ મંગાવ્યું છે. પાર્સલ પછી તમને અનબોક્સિંગ કરીને બતાવશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો. જોવામાં એ દીકો આમ જોતો એટલે હા ઓનલાઈન શું મગાવ્યું છે આપણે? વેદુ શું છે એમાં પાર્સલમાં? શું છે કોઈને કહેતી નહીં હોય, આપણે પછી કહેવાનું છે અનબોક્સિંગ કરવી ને ત્યારે કહેવાનું બધાને. હો પણ કઈ ન દેતી પાછી શું છે એમ. જો મસ્ત રમી રહ્યા છે અમારે વૈદેહી બેન. આમ જોતો બેટા વેદુ વેદુ આમ તો જો. તો અહીંયા આપણે ફર્સ્ટ ક્લાસ સિંગ હૂકવી છે. રૂમામાં આવી જાય તો રોઈ આવી જાય આમાં. હાલો આપણે રહોડામાં જોઈ હું બનાવે છે. રહોડામાં શેનું શાક બનાવ્યું છે? દૂધીનું શાક બનાવ્યું છે અને રોટલી રાબેતા મુજબ રોજ બનતી હોય એમ બને છે. એટલીક બની ગઈ છે, બાકી બનાવવાની કામગીરી હાલે છે. હાલો આપણે બહાર વહી જઈએ, ગરમી થાય છે ને બટા. હાલો અમે વહી જઈએ છીએ બહાર, ગરમી થાય છે એટલે અહીં ખાટલા ઉપર બેસું. તો ફાઇનલી આપણે હવે પાર્સલ લાવ્યા હતા, ઓનલાઈન મગાવ્યું છે ફ્લિપકાર્ટમાંથી. તો એનું અનબોક્સિંગ કરવી અને તમને બતાવી કે હું મગાવ્યું છે. બરોબર ને દીકરો? બતાવવું છે ને બધે? ના પાડે સાતો બતાવવું પડે એવું. આપણે પહેલા કીધું હતું ને બતાવશું એટલે બતાવવું પડે ને. હાલો તાર ખોલવું છે? તું ખોલ ને. ઓનલાઈન આપણે મગાવ્યું હતું 3-4 દિવસ પહેલા, એટલે આજે આપણે પાર્સલ આવી ગયું છે. તો જોઈ હવે શું છે તમને બધાને બતાવી. હાલે હાલે ઠેલી, હાલે ઠેલી ઠેલી. તો જો આપણે બે મસ્ત મજાના ટી શર્ટ મગાવ્યા હતા ઓનલાઈન. મેં જોયા હતા તે ગમી ગયા આપણને એટલે મગાવી લીધા છે. તો કેવા છે તો કોમેન્ટ કરીને ખાસ જણાવજો. ખાવ કરીને બતાવી. અરે વાહ, તાર પહેરવાનું ટી શર્ટ પછી તાર હાટું મંગાવશું આપણે. જો આવો છે કે ટી શર્ટ ગ્રે કલરનું છે. હાલ તું પહેરી લે. આમ પહેરે હું કેવું લાગે, આખી ધકાઈ જાય ક્યાં. અને બીજું છે આપણે આ કંઈક ટમેટા કલર જેવું છે, પિંક કલર જેવું. બીજું છે આવું. ડિઝાઇન સરખી જ છે, કલર ખાલી ફેર છે. ગઈ માતા આવા ટી શર્ટ આપણે છે નહીં એક એટલે કીધું મંગાવી લેવી. તો કેવાક લાગ્યા ટી શર્ટ તે તમે કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને એક લાઈક કરી દેજો. બરોબર ને રીંગુ? વિડીયોને લાઈક કરી દે છે ને દીકુ? હા. તો અત્યારે વાગી રહ્યા છે 3:30 બપોરના અને વૈદેહી બેન અમારા કંઈક જો વોકરમાં આટા મારે છે. એટલે હા તો હવે પડખે આવી ગયો દીકલો. ઓલા ખૂણામાં વહી જતો, ઉલ્લા ખૂણામાં.
આવી આવો, હાલો 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 હાલો, આવી આવો, હાલીને હાલો, હાલો 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 હાલો, હા હા હા, આવડી ગયો હાલતા. હરી ફરી ત્યાં જ જવાનું એને સીધું. ક્યાં? હાલો હાલો હાલો, આવી આવો, આવી આવો, હાલે ફોન લઈ જાય. પાપા કે દેખો, પાપા પાપા કે તો પાપા આવું છે. બસ એ સોફો સાફ કરી નાખો, થોડીક ધૂળ ઉડાડી નાખો. વેદુ, એ વેદુ, વેદુ, એટલે હરી ગયો દીકો. હાલો, મારા ભાઈબંધની વાડીએ જાય છે આંટો મારવા. તો હવે ફાઇનલી ભાઈબંધની વાડીએથી ઘરે પાછા આવી ગયા છીએ આપણે. અને અમારે જેનિલભાઈ તે નિશાળેથી ભણીને આવી ગયા છે. 5 વાગે એટલે રજા પડી જાય. તો બસ આજનો દિવસ કાંઈક અમારે આવો રહ્યો. તો વ્લોગ તમને કેમ લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો ખરેખર પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક કરી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વ્લોગ સાથે, નવા દિવસ સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, બાય બાય.